હેલો એવરીવન, વેલકમ ટુ માય ચેનલ ફ્લેવર વિથ ચની. આજે હું ગરમ મસાલો કઈ રીતે બનાવું છું તે કહીશ. હું ગરમ મસાલો કાયમ ઘરે જ બનાવું છું. તો ચલો શરૂ કરીએ તેની માટેની રેસીપી. તેના માટે મેં 25 તમાલપત્ર, 6 ચમચી આખું જીરું, 35 લાલ સૂકા મરચાં. આ કાશ્મીરી લાલ મરચાં છે, જે સાવ મોળા હોય છે, તીખા બિલકુલ નથી હોતા. 35 લીધા હતા અમે ગણીને. 2 નાની ચમચી મેથી, 2 તજ મીડિયમ સાઇઝના હતા, મારાથી ટુકડા થઈ ગયા છે. 2 સ્ટાર વરિયાળી, 1 મોટી ઇલાયચી, 2 જાવિત્રી, 1 ચમચી લવિંગ, 1 ચમચી મરી અને 4 ચમચી આખી ધાણી. હવે આ બધા મસાલાને ડ્રાય રોસ્ટ કરીશું. તમે ચાહો તો એકસાથે ડ્રાય રોસ્ટ કરી શકો છો, હું અલગ અલગ કરું છું. પહેલાં ધાણીને જીરુંને ડ્રાય રોસ્ટ કરી લીધું હતું, તે નીકાળીને તજ, લવિંગ, મરી, જાવિત્રી, ઇલાયચી અને સ્ટાર વરિયાળી બધાને એકસાથે ડ્રાય રોસ્ટ કર્યું. અને પછી તમાલપત્ર અને લાલ સૂકા મરચાંને બધું ઠંડુ થઈ જાય પછી મિક્સર બાઉલમાં લઈને ફાઇન પાવડર બનાવી લેવાનો છે. તે ઠંડુ થાય પછી તેને કાચની જારમાં ભરવાનો છે. તૈયાર છે ગરમ મસાલો. લાઈક, સબસ્ક્રાઈબ.